લવિંગના ફાયદાઓ અને ગેરફાયદાઓ। મિત્રો, આયુર્વેદમાં લવિંગ માનવીના સ્વાસ્થ્ય માટે ખૂબ જ અગત્યની જડીબુટ્ટી છે, કારણ કે તેમાં એન્ટીઓક્સિડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો છે। તે પેટ સંબંધિત બીમારીઓ જેમ કે ઝાડા, પેટ ફૂલવું, ઉબકા, અપચો, ઉલટી તથા શ્વસન સંબંધિત બીમારીઓ જેમ કે શરદી, ઉધરસ, બ્રોન્કાઇટિસ, અસ્થમા જેવી અનેક બીમારીઓ માટે રામબાણ ઇલાજ છે। તો ચાલો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં લવિંગના કેટલાક ગજબના ફાયદાઓ છે જેના વિશે તમારામાંથી ઘણા બધા લોકો નહીં જાણતા હોય, તો ચાલો આપણે તેના વિશે જાણીએ। તો મિત્રો, લવિંગમાં વિટામિન સી અને ઝીંક ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે। લવિંગમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે દાંતમાંથી બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે, જેથી દાંત દુખવાની સમસ્યામાં રાહત મળે છે। લવિંગનું સેવન કરવાથી ભૂખ વધે છે। લવિંગનું સેવન કરવાથી વધુ પડતી તરસની સમસ્યા અને કફ પિત્ત દોષ મટે છે। લવિંગનું સેવન કરવાથી લોહીના વિકાર, શ્વાસ સંબંધિત રોગો, હિડકી અને ટીબીના રોગમાં પણ રાહત મળે છે। લવિંગમાં રહેલ એન્ટી માઇક્રોબાયલ અને એન્ટીઓક્સિડન્ટ ગુણોને કારણે તેનો ઉપયોગ તણાવ અને થાક ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે। રાત્રે સૂતા પહેલા લવિંગ ખાવાથી ગેસ, એસિડિટી, અપચો અને કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત મળે છે। લવિંગનો રસ શરીરમાં ઇન્સ્યુલિન જેવું કામ કરે છે અને સુગર લેવલને કંટ્રોલમાં રાખે છે। જો હાડકામાં સોજો હોય તો સવારે ઉઠ્યા પછી 2 લવિંગની કળીઓ ચાવવાથી આરામ મળે છે। લવિંગનું સેવન કરવાથી અંડકોષના કાર્યને વેગ મળે છે તથા તે ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધારે છે। લવિંગમાં ઘણા બધા એવા સંયોજનો હોય છે જે બળતરા વિરોધી ગુણધર્મો ધરાવે છે। તો મિત્રો, આ હતા લવિંગના ફાયદા। પરંતુ મિત્રો, તમે પણ જાણો છો કે જો કોઈ ચીજનું વધુ પડતું સેવન કરવાથી નુકસાન પણ થતું હોય છે, તો ચાલો હવે આપણે વધુ પડતા લવિંગના સેવન કરવાથી થતા ગેરફાયદાઓ વિશે જોઈએ। જો લવિંગનો વધુ માત્રામાં ઉપયોગ કરવામાં આવે તો આંખમાં બળતરા જેવી સમસ્યા થઈ શકે છે। આ સિવાય સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓ તથા લીવરની સમસ્યાવાળા લોકોએ લવિંગનું સેવન ન કરવું જોઈએ। લવિંગનું વધુ પડતું સેવન તમારા લોહીને પાતળું કરી શકે છે, માટે કોઈ પણ ઉપચાર કરતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ। તો મિત્રો, આ વિડીયોમાં આપણે લવિંગના કેટલાક ફાયદાઓ અને કેટલાક ગેરફાયદાઓ વિશે માહિતી મેળવી। તો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો।